દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મચાવેલી આફત હવે શહેરમાં પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે, પરંતુ પૂરના પાણી ઓસરતાની સાથે જ વહીવટીતંત્રની પોલ અને જનતાની હાલાકીના દૃશ્યો સામે આવ્યા છે. પૂર બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા નવસારી મહાનગરપાલિકાની ઉચ્ચ અધિકારીઓની ટીમ, જેમાં મનપા કમિશનર જે. ઉપાધ્યાય અને મેયર અશોક ધોરાજીયા સામેલ છે, તેઓ વહેલી સવારથી જ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છે. શહેરના 25થી વધુ પ્રભાવિત વિસ્તારોમાં નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જો કે વિજલપોર વિસ્તારમાં તંત્રને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 70 વર્ષમાં પહેલીવાર સોસાયટીઓમાં ગટરના ગંદા પાણી ઘૂસ્યા છે, જેનાથી રોગચાળાનો ભય ઊભો થયો છે. બીજી તરફ કમિશનરે પણ સ્ટાફની અછત સ્વીકારીને મોટી ખાતરી આપી છે. આપણે અહીંયા સ્કૂલ પાછળ આવે છે ને ત્યારે ગટરનું પાણી બધું આમાં ભરાય છે ને અહીંયાથી સ્કૂલ બી નથી જવાતું, ટ્યુશન બી નહીં જવાય ને ગટરનું પાણી કાઢવા બી નથી આવતું. અહીંયા અમે અહીંથી જવાતું નથી, પગ બધું ખરાબ થાય ને સ્કૂલમાં બી નથી જવાતું એનાથી, અને સ્કૂલમાં બી આવું જ પાણી આવી જતું છે ને ગટરનું પાણી જો કેટલા દિવસથી કેટલા પરમ વરસાદ આવે ને તો બી એવું જ છે. હજી કોઈ કાઢેલું બી નહીં મળે અને કાલે કઈ નહીં થયેલું, સાફ સફાઈ બી નહીં થયેલી, અહીંથી જવાય બી નહીં, ગાડી લઈને જાય ગાડી બી સ્લીપ ખાય. અહીંયા એવું છે બધું. કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? હા, સાધના મંદિર જ આપણે. આ બાબતમાં 250 માણસને લેખિતમાં અરજી 2024માં આપેલી. ત્યાર પછી આજની તારીખમાં પણ આ જ પ્રોબ્લેમ છે, પાણીનો નિકાલ થતો નથી ને આ બાજુ જે પાણી જવાનું હતો પહેલા જે બનાવાય પ્રોજેક્ટ મંજૂર થયેલો છતાં કામગીરી થઈ નથી અને વરસાદી ડ્રેનેજ જે બનાવી છે તેમાં નવસારી ગોલ્ડી અગાડીથી આગળ પાણીની લાઈન બનાવી જ નથી. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે 2 દિવસથી બહાર જ નથી નીકળવામાંથી. વરસાદી પાણી બંધ થઈ ગયો વરસાદ, તો બી કાલે પાણી ઉતરું અહીંયા 2 ફૂટ ઉતર્યું. પછી પાણી ઉતરી ગયા, બોલાવવામાં આવ્યો છે કે ચગુ સાફ કરાવો, તો કોઈ ફોન ઉચકતું નથી. ઉચકે તો એમ કે પછી આવે એમ કહે છે. પછી મેયર સાહેબને ફોન કર્યો, ત્યારે 5 વાગે ટાઈમ પાયો, નલ્લો જ આવ્યો. તે બી હજુ સ્થિતિ તમે જોઈ શકો કેટલું સફાઈ થઈ છે ત્યાં. કેટલા વર્ષથી છે સમસ્યા? આ સમય 2006 થી. આજરોજ વિવિધ વિસ્તારોની મેયરશ્રી અને મેં મુલાકાત લીધેલી છે. અમારી પ્રાયોરિટી છે કે પહેલાં જે એરિયામાં પાણી રિસીડ થઈ ગયું છે એની સફાઈ થાય. સફાઈ થયા બાદ જંતુનાશક દવાનો પાવડરનો છંટકાવ થાય અને ત્રીજું જે વોટર અત્યારે પીવાનું પાણી જઈ રહ્યું છે એમાં હાઈ ક્લોરિનેશન આપી અને ક્લોરિન સાથેનું પાણી જાય, જેથી આ જે છે ડિઝીઝનું આઉટબ્રેક ન થાય. એ આપણી અત્યારે આરોગ્યની બાબતની પ્રાયોરિટી છે. આ કર્મચારી માટે પણ કહી દીધું છે કે બહારથી પણ જેટલા આપણે લેબર ફોર્સીસની જરૂર પડે એ અત્યારે ટેમ્પરરી બેઝ પર લઈ અને કામગીરી ચાલુ કરી.